how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. So students, आज हमारा है रिविजन सेशन और उसमें आज हम सब्जेक्टिव पेपर एक्सप्लेनेशन, सब्जेक्टिव पेपर में कैसा सब कुछ होता है, कौन कौन से क्वेश्चंस होते हैं और ख़ास करके कंप्यूटर में जो आपने FA2 की एग्ज़ाम जब भी आपने दी थी तभी आपको थोड़ा सा मुश्किल रहा था पेपर, राइट? ओके, तो सबसे पहले मैं आपको बता देती हूँ कि सब्जेक्टिव पेपर फाइनल एग्जामનું એ તમારી સ્કિલ શીટ અને CW વર્ક એમાંથી જ ક્વેશ્ચન આન્સર હશે. આપણે બીજા કોઈ પણ ક્વેશ્ચન આન્સર તમારી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે બુકમાં છે એમાંથી ટ્વિસ્ટ કરીને પૂછ્યા નથી, રાઈટ? સો તમે ખાલી તમારી સ્કિલ શીટ બુક અને તમારી CW બુકમાં જેટલા ક્વેશ્ચન્સ આન્સર લખેલા છે જે તમને આપેલા છે એમાંથી જ મેં પૂછ્યું છે, રાઈટ? ઓકે, તો હવે આપણે તમારા સિલેબસની વાત કરી લઈએ કે સૌથી પહેલા તમારે સબ્જેક્ટિવ એક્ઝામ માટે અને ઓબ્જેક્ટિવ એક્ઝામ માટેનો સિલેબસ શું છે, રાઈટ? તો હવે આપણે સેમેસ્ટર 1 સેમેસ્ટર 2 એવી રીતે નથી પાર્ટીશન. કમ્પ્યુટરમાં તમારે જેવી રીતે બીજા સબ્જેક્ટમાં પાર્ટીશન છે સેમેસ્ટર 1 એન્ડ સેમેસ્ટર 2, એવી રીતે તમારે કમ્પ્યુટર સબ્જેક્ટમાં પાર્ટીશન નથી. તમારે ફૂલ યરમાં 1 to 7 ચેપ્ટર જ આવે છે, રાઈટ? ઓકે, તો હવે તમારા આ વખતના સિલેબસમાં ફાઇનલ એક્ઝામના પેપર્સમાં 1 to 7 ચેપ્ટર હશે. ઓકે, અને એમાંથી જ તમારે પ્રિપેરેશન કરવાની છે. હવે ઓબ્જેક્ટિવનું પેપર છે એ તમને હાર્ડ નથી લાગતું બીકોઝ તમને એની મેથડ આઈડિયા છે કે દીદી આવી રીતે જ પૂછે છે, આ ક્વેશ્ચન્સ હશે, આવા એક્ઝામ્પલ્સ હશે, આવા કંઈ નેમ્સ લખવાના હશે, વ્યૂઝ લખવાના હશે, રાઈટ? તો હવે આપણે સબ્જેક્ટિવ પેપરમાં કેવી રીતે એક્ઝામ હશે, કેવી રીતે પેપર હશે એનું થોડુંક ડિસ્કશન કરી લઈએ, રાઈટ? ઓકે, સૌથી પહેલાં તમને તમારા 7 ચેપ્ટર્સના નેમ આઈડિયા હોવા જોઈએ કે તમારા 7 ચેપ્ટરના નેમ શું છે. ઓકે, સો તમારું ફર્સ્ટ ચેપ્ટર એનું નેમ શું હશે? ચેપ્ટર નંબર 1 કમ્પ્યુટર અ મશીન, રાઈટ? કમ્પ્યુટર અ મશીન એવું જ નામ હતું ચેપ્ટર 1 નું. ઓકે, ચેપ્ટર 1 કમ્પ્યુટર અ મશીન, રાઈટ? ઓકે, તો હવે આ ચેપ્ટરની વાત કરીએ સૌથી પહેલા કે આમાં કેવા ક્વેશ્ચન્સ છે એ દીદી મૂકી શકે છે તમારી ફાઇનલ એક્ઝામના પેપર્સમાં, રાઈટ? તો સૌથી પહેલાં જે હું તમને પ્રેક્ટિસ પેપર આપવાની છું વર્ક કરવા માટે એનું આપણે થોડુંક જોઈ લઈએ કે પ્રેક્ટિસ પેપરમાં દીદી તમને કેવા ક્વેશ્ચન પૂછી શકશે. ઓકે, સો તમારે જે ફાઇનલ એક્ઝામમાં અને પ્રેક્ટિસ પેપરના જે પેપર હશે એમાં ચેપ્ટર 1 માં તમારે કમ્પ્યુટર મશીન એટલે તમારી નેચરલ થિંગ છે, મેનમેડ થિંગ છે, મેનમેડ મશીન્સ છે, તો એના દીદી તમને વર્ડ પૂછી શકે, એક્ઝામ્પલ પૂછી શકે કે રાઇટ 2 નેમ ઓફ નેચરલ થિંગ, રાઇટ 3 નેમ ઓફ મેનમેડ થિંગ, મેનમેડ મશીન્સ, રાઇટ? ઓકે, તો બી આપણે એકવાર જોઈ લઈએ કે દીદીએ કેવા ક્વેશ્ચન્સ છે પૂછ્યા છે. મેં એવું કદાચ પૂછેલું હોય જે હું તમને પ્રેક્ટિસ પેપરમાં આપીશ ને એમાં દીદીએ એવો એક ક્વેશ્ચન પૂછેલો હશે કે રાઇટ એની 2 નેચરલ થિંગ. તો હવે એ બધી નેચરલ થિંગ તમને CW માં લખાવી હશે તો તમારી CW બુક ઓપન કરો. તમારી CW બુકમાં ફર્સ્ટ જ આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ત્યાં તમને ઘણી બધી નેચરલ થિંગ લખીને આપેલી છે, 10 નેચરલ થિંગ હશે. તો એ તમે રીડ કરશો તો એમાંથી તમને 2 યા 3 નેચરલ થિંગના નેમ તો આવડી જ જવાના છે, રાઈટ? તો તમારે ખાલી એમાં મૂન છે કે પછી બર્ડ છે, ટ્રી છે, વોટર છે, એવા ઘણા બધા નેમ્સ નેચરલ થિંગમાં આપેલા છે. તો રાઇટ એની 2 નેચરલ થિંગ, તો તમે એમાં કોઈ પણ 2 વસ્તુ લખી શકો, રાઈટ? તો આવા ક્વેશ્ચન હશે ચેપ્ટર 1 માં હશે. પછી લાસ્ટમાં મેનમેડ થિંગ્સ છે, મેનમેડ મશીન્સ છે, તો દીદી તમને એવું પૂછી શકે કે આ થિંગ્સના નેમ આપો. રાઇટ એની 3 થિંગ્સ ઓફ મેનમેડ, રાઇટ એની 2 નેચરલ થિંગ, રાઇટ એની 2 મેનમેડ મશીન્સ, રાઇટ? ઓકે, પછી જો તમને લાસ્ટમાં એવું બી આપેલું છે કે મેન્યુઅલ મશીન્સ છે, ઇલેક્ટ્રોનિક
મેન્યુઅલ મશીન્સ મીન્સ વોટ એન્ડ ઇલેક્ટ્રોનિક મશીન મીન્સ વોટ, રાઈટ. પણ એવા ક્વેશ્ચન તમારે ડેફિનેશન લખવાની નથી, એવા ક્વેશ્ચન્સ મેં આપેલા નથી. તમારે ખાલી આ ચેપ્ટરમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે નેચરલ થિંગમાં કઈ કઈ વસ્તુ આવશે, મેનમેડ થિંગ્સમાં કઈ કઈ વસ્તુ આવશે, રાઈટ. પછી ઇલેક્ટ્રોનિક મશીન્સ છે, મેનમેડ મશીન્સ છે એન્ડ તમારું જે મેન્યુઅલ મશીન્સ છે એમાં કઈ કઈ થિંગ્સ આવશે, રાઈટ. કયા કયા મશીન્સ આવશે, રાઈટ. એટલે આ CW નું વર્ક પૂરું. ચેપ્ટર 1 માં CW માં આટલું જ વર્ક છે. હવે તમારી સ્કિલ શીટ ઓપન કરો. તમારી સ્કિલ શીટમાં શું આપેલું છે તો કે પહેલા તો એક વર્ડ સર્ચ વાળું આપેલું છે, તો એ હું તમને ડુ એઝ ડિરેક્ટેડ જે આપણે 4 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ છે તો એમાંથી આ એક ક્વેશ્ચન બી આપી શકું કે હું તમને અહીંયા ફ્લાવર, ફ્રૂટ જે નેચરલ થિંગ છે એના ફોટોઝ મૂકી દઈશ અને પછી તમને વર્ડ સર્ચ કરવાનું મીન્સ સ્પેલિંગ બનાવવાના હશે, રાઈટ. એટલે સ્કિલ શીટમાં ઈ થઈ જશે. પછી તમારી નેચરલ થિંગ અને મેનમેડ થિંગ ઉપર રેડ એન્ડ ગ્રીન કલરિંગ કરવાનું હતું, યાદ છે તમને લોકોને? એવી રીતે હું પૂછી શકું. પછી તો કે અહીંયા આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તો 1 માર્કમાં પૂછી શકાય, 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન આમાંથી હું લઈ શકું. તો તમારે આ ક્વેશ્ચન્સ રીડ કરવા પડશે. ઓકે, સો ચેપ્ટર 1 માં તો આપણે આટલું જ છે. ઓકે, હવે આપણે ચેપ્ટર 2 પર જઈએ. તમારું ચેપ્ટર 2 શું છે? પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર. ચેપ્ટર 2 પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર. તો એમાં તમને દીદીએ શું કરાવ્યું હતું તો કે કમ્પ્યુટરના જે મેઇન પાર્ટ છે, કમ્પ્યુટરના જે કોમન પાર્ટ છે, તો એ કદાચ દીદી તમને કહી શકે કે રાઇટ એની 2 કોમન પાર્ટ, રાઇટ એની 3 મેઇન પાર્ટ ઓફ કમ્પ્યુટર. તો તમને એના મેઇન પાર્ટ અને એના કોમન પાર્ટનો આઈડિયા હોવો જોઈએ કે જે તમને દીદીએ લખાવેલું છે, રાઈટ. અને અગર નો બી આઈડિયા હોય તો એટલું તો ખબર હોય કે મેઇન પાર્ટમાં કયા કયા પાર્ટ આવે કમ્પ્યુટરમાં. કીબોર્ડ આવે, માઉસ આવે, CPU આવે અને તમારી કમ્પ્યુટર સ્ક્રીન આવે, રાઈટ. ઓકે, અને કોમન પાર્ટમાં શું આવે તો કે સ્પીકર્સ છે, પ્રિન્ટર્સ છે. એક થોડું ઘણું યાદ આવે છે દીદી તમને આવું બધું કરાવ્યું હતું? ઓકે, તો બી જો અગર એમાંથી કોઈ ક્વેશ્ચન્સ પૂછી શકાય એવું હશે તો એ આ ક્વેશ્ચન્સ હું તમને કહી દઉં. તમારી જે સ્કિલ શીટ છે એમાં જો પાર્ટ્સ ઓફ કમ્પ્યુટરમાં એક વર્ડ સર્ચ બોક્સ આપેલું છે, તો મે બી આ હું તમને ડુ એઝ ડિરેક્ટેડમાં 4 માર્ક્સમાં પૂછી શકું. અને આ તો સાવ ઈઝી છે કારણ કે તમારે એમાંથી સ્પેલિંગ જ ફાઇન્ડ આઉટ કરવાના છે, રાઈટ. અને કયા સ્પેલિંગ ફાઇન્ડ આઉટ કરવાના છે એ નીચે હેલ્પ બોક્સ ઉપર આપી દઈશ. ઓકે, પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ તમારી સ્કિલ શીટ બુકમાં છે, રાઈટ. તો આમાંથી 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં અગર પૂછી શકાય એવા ક્વેશ્ચન્સ હશે તો આમાંથી જ ક્વેશ્ચન્સ હશે, રાઈટ. હવે સપોઝ આ છે વોટ ડઝ VDU સ્ટેન્ડ ફોર, તો આમ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકું કે VDU સ્ટેન્ડ ફોર એટલે કે વિડિયોનું ફૂલ ફોર્મ શું છે. તો તમારે ખાલી શું લખવાનું? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, રાઈટ. ઓકે, પછી પ્રિન્ટરનો યુઝ છે તો તમારે તમારી સ્કિલ શીટ બુકમાં ચેપ્ટર 2 માં આટલું જ વસ્તુ છે, રાઈટ. તો એમાંથી હું ક્વેશ્ચન પૂછી શકું તમારી CW બુકમાં. CW બુકમાં જો તમને લખાવેલું હશે પહેલા હાર્ડ વર્ડ્સ છે, પછી ક્વેશ્ચન આન્સર, નેમ ધ મેઇન પાર્ટ ઓફ કમ્પ્યુટર. તો આ ક્વેશ્ચન પૂછી શકું કે કમ્પ્યુટરના મેઇન પાર્ટ કયા છે, રાઈટ. તો એ તમારે રીડ કરવું પડશે. સેકન્ડ ક્વેશ્ચન છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર, રાઈટ એની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર. પ્રિન્ટરના ડિફરન્ટ પાર્ટ કયા છે મીન્સ પ્રિન્ટરના ટાઈપ બીજા હોય કે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર છે, કલર પ્રિન્ટર છે. તો તમને આમાં કેટલો આન્સર આપેલો છે? 2 આન્સર આપેલો છે, બ્લેક એન્ડ વ્હાઇટ એન્ડ કલર પ્રિન્ટર. તો તમે લખી શકો. પછી થર્ડ ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ અ માઉસ યુઝડ ફોર. માઉસનો યુઝ શું? તો એ બી આમાં દીદીએ રાઇટ ડાઉન કરીને પૂછે. તમારી પાસે પણ CW બુક હશે. ઓકે, એન્ડ ફાઇનલી તમારી જે પ્રેક્ટિસ પેપર આપવાની છું સબ્જેક્ટિવમાં એમાં મે બી અગર આ ચેપ્ટરમાંથી મેં ક્વેશ્ચન્સ પૂછેલા હશે તો કયા ક્વેશ્ચન્સ હશે જો આમાંથી પૂછેલા છે? રાઇટ એની 2 કોમન પાર્ટ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરના કોમન પાર્ટ કયા છે એ લખો, એના નેમ લખો, રાઈટ. તો આ પાર્ટમાંથી આવું બધું આવશે કે પ્રિન્ટરના ટાઈપ કેટલા છે, માઉસનો યુઝ શું છે, મેઇન પાર્ટ શું છે, કોમન પાર્ટ શું છે, રાઈટ.
ઓકે, અને પછી મેં જે તમને વર્ડ સર્ચનું કીધું હતું ઈ હશે, પ્રિન્ટરનો યુઝ કદાચ જો આ પાર્ટમાં આવતો હશે તો ઈ હશે, રાઈટ. અને મેં આપણે ફર્સ્ટ ચેપ્ટર છે જે હતું કમ્પ્યુટર મશીન, તો એમાં હું એવું બી લખી શકું કે નેમ ધ મશીન્સ વિચ વર્ક ઓન ઇલેક્ટ્રિસિટી. તો તમને લોકોનો આઈડિયા છે કે ઇલેક્ટ્રોનિક મશીન્સ છે એના નેમ તમે આમાં લખી શકો, કારણ કે ઇલેક્ટ્રિસિટી પર જ વર્ક કરે છે, રાઈટ. ઓકે, આ હું તમને પ્રેક્ટિસ પેપર પીડીએફમાં આપવાની જ છું, સો તમે એમાંથી રાઇટ ડાઉન કરી શકો અને એમાંથી એકવાર જોઈ શકો કે કેવા કેવા ક્વેશ્ચન્સ દીદીએ એમાં પૂછેલા છે, રાઈટ. ઓકે, હવે આવશે ચેપ્ટર નંબર 3. તમારું ચેપ્ટર નંબર 3 છે કીબોર્ડ, રાઈટ. હવે ચેપ્ટર નંબર 3 માંથી તો ઘણી બધી વસ્તુ પૂછાઈ શકે એમ છે કે કીબોર્ડ છે તો એમાં આપણે ઘણી બધી કીઝ છે એનો સ્ટડી કર્યો હતો કે આ કીનો યુઝ ક્યાં થશે, નેક્સ્ટ કીનો યુઝ ક્યાં થશે. તમને એ બધી કી ડ્રોય કરાવી હતી કે એરો કી ડ્રો કરો, નંબર કી ડ્રો કરો, બરોબર. પછી આલ્ફાબેટ કી ડ્રો કરો, ફંક્શન કી કેટલી હોય છે, આલ્ફાબેટ કી કેટલી હોય છે. તમારી જે સ્કિલ શીટ બુક છે એમાં તો ઘણી બધી વસ્તુ આપેલી છે કીબોર્ડમાં, રાઈટ. કીબોર્ડમાં સૌથી પહેલા જે ક્વેશ્ચન છે કે નેમ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કીઝ. તો તમારે કેટલી કીઝ જે અલગ અલગ પ્રકારની આવે છે એ તમારે એમાં નેમ લખવાના થશે. પછી તો કે બેકસ્પેસ કીનો યુઝ શું છે, ટેબ કીનું ફંક્શન શું છે, તો એ સ્કિલ શીટમાંથી જ ક્વેશ્ચન આન્સર હશે, રાઈટ. ઓકે, પછી અહીંયા નાની જે બ્લેન્ક્સ છે પણ એ તો આપણે ઓબ્જેક્ટિવમાં જોશું કે શું છે. પછી તમને આ બધી કી અહીંયા ડ્રો કરાવી દીધી. આલ્ફાબેટ કી છે, એરો કી છે, સ્પેશિયલ કી છે, નંબર કી છે, ફંક્શન કી છે. ખાસ જ્યારે નંબર કી ડ્રો કરો ત્યારે નંબરની ઉપર એક સિમ્બોલ આપેલો છે, એ સિમ્બોલ સાથે ડ્રો કરવાનો છે. બીકોઝ FA2 ના મેં તમારા પેપર્સ જોયા છે, તમને એ પેપર્સ મેં પાછા રિટર્ન નહોતા આપ્યા આપણા રેકોર્ડ માટે, પણ એ પેપર્સમાં બધાયમાં કોઈ સ્ટુડન્ટે જ ડ્રો કર્યા છે સિમ્બોલ. તમને અગર મેં નંબર કી ડ્રો કરવા આપી છે, તમારે નંબર કી ડ્રો કરવી છે તો તમે બોક્સ બનાવ્યું, 1 ખાલી લખ્યું, આવી રીતે નંબર કી લખી શકાય નહીં, કારણ કે નંબર કી ઉપર આપણે એક સિમ્બોલ આવે છે, એ સિમ્બોલ પણ તમારે ડ્રો કરવાનો થશે, રાઈટ. તો આપણે અમુક 1 2 0 1 2 3 4 5 6 7 8 9 અને 0 આટલી જ નંબર કી છે. તો આઈ હોપ કે તમે લોકો બધી નંબર કી ઉપર જે સિમ્બોલ્સ છે એ પણ યાદ રાખી શકો, અને એમાંથી દીદી 4 કે 5 જ નંબર કી પૂછવાના છે, તો ઇટ ઇઝ ફાઇન કે તમે લોકો એટલી જ કી યાદ રાખો. ઓકે, સો કીબોર્ડમાં સ્કિલ શીટમાં ડ્રોઈંગ આપણે કદાચ હું તમને એવું કહું કે એરો કી ડ્રો કરો, 2 માર્ક્સમાં એરો કી ડ્રો કરવાનું પૂછી શકું, આ કી ડ્રો કરો, આના આટલા એક માર્ક્સ, રાઈટ. તો તમારી સ્કિલ શીટ બુકમાં આટલા ક્વેશ્ચન છે જે થિયરી તમારું ક્વેશ્ચન આન્સરમાં પૂછાઈ શકે, રાઈટ. પછી છે તમારી CW બુક. CW બુકમાં તમને લોકોને કીબોર્ડમાં અમુક નાના ક્વેશ્ચન્સ નોટ ડાઉન કરાવ્યા હતા કે નેમ ઓફ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કીઝ ઓન કીબોર્ડ, એક્ઝામ્પલ ઓફ 5 આલ્ફાબેટ કી, કે આલ્ફાબેટ કી તમારે 5 ડ્રો કરવાની છે, રાઈટ. પછી સ્પેશિયલ કીઝ ઓન કીબોર્ડ, ખાલી સ્પેશિયલ કીના નેમ જ લખવાના છે. તો સ્પેશિયલ કીમાં એન્ટર કી છે, બેકસ્પેસ કી છે, ડિલીટ કી છે, ટેબ કી છે, શિફ્ટ કી છે, કે જે સ્પેશિયલ કીઝ આવશે. તો તમને ખાલી એટલું બી પૂછી શકાય કે એની 2 નેમ ઓફ ધી સ્પેશિયલ કીઝ, ખાલી 2 નેમ લખવાના છે સ્પેશિયલ કીઝના. તો એ તમને આ ક્વેશ્ચન આપ્યો છે તો એ તમે રીડ કરો તો તમને આવડી જાય, રાઈટ. પછી યુઝિસ ઓફ કીઝ, આપણે જે બધી કીઝ ભણ્યા છીએ એ બધી કીના યુઝ આપેલા છે, તો એ 1 કે 2 માર્ક્સમાં હું પૂછી શકું, રાઈટ. CW માં બધી વસ્તુ આપેલી છે, એમાંથી જ તમારે પ્રેક્ટિસ કરવાની છે સબ્જેક્ટિવમાં. અગર તમે પ્રોપર પ્રેક્ટિસ નહીં કરો તો તમે ક્વેશ્ચન આન્સર ફિલ કરી શકશો નહીં, અને આપણે એટલા લેન્ધી ક્વેશ્ચન્સ નથી હોતા જેટલા બાકી બધા સબ્જેક્ટમાં હોય છે. તમારે મેક્સિમમ 2 યા 3 લાઈન લખવાની થશે,
અગર તમે એમાંય એવું એક્સક્યુઝ કરશો કે કમ્પ્યુટરમાં અમને સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ પડે છે, તો ઇઝ ફાઇન કે તમને એમાં પ્રોબ્લેમ થાય છે, બટ તમે એમાં જો પ્રિપેરેશન નહીં કરો તો નહીં આવડે, કારણ કે આમાં આપણે મોર દેન 2 લાઇન્સ કે 1 લાઇન્સના ક્વેશ્ચન્સ હોય છે, 4 લાઇન્સના ક્વેશ્ચન્સ આપણે હોતા નથી. અને ડુ એઝ ડિરેક્ટેડ જે 4 માર્ક્સના ક્વેશ્ચન્સ છે એમાંય દીદી તમને 4-5 લાઇનની તો લાઇન નહીં લખવા આપી દઈ, એમાં તો તમારે લેબલિંગ પાર્ટ પૂછેલો હશે કે કાંઈ પણ વર્ડ સર્ચનું મેં કીધું છે તો એ હશે, રાઈટ? ઓકે, એટલે આ તમારું CW વર્ક થઈ ગયું. અને દીદીએ પ્રેક્ટિસ પેપરમાં બી તમને આમના 1-2 ક્વેશ્ચન્સ આપેલા છે. એવું હું પૂછી શકું કે which key is used to type word or text in capital letters. તમારે કીનું નેમ લખવાનું છે કે કઈ કી છે કે જે આપણે ટાઈપ કરીએ કેપિટલ લેટરમાં બી લખી શકાય. ઓકે, તો તમને લોકોનો આન્સર આઈડિયા છે કેપ્સ લોક કી. તો તમારે ખાલી એમાં શું લખવાનું કે કેપ્સ લોક કી is used to type word or letter in capital letters. ઓકે, તો આવું હું પૂછી શકું. પછી એમાં બીજા ક્વેશ્ચન્સ કયા છે? ડ્રો ધી એરો કી. તો તમારે એરો કી ડ્રો કરવાની થશે. તમને લોકોને આવડે છે કે આપણા કીબોર્ડમાં એરો કી ક્યાં હોય અને એરો કી કેવી ડ્રો કરી શકાય, તમારી સ્કિલ શીટ બુકમાં બી છે. ઓકે, પછી તમારી જે હું પ્રેક્ટિસ પેપર તમને આપીશ એમાં ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી ડ્રો ટુ સ્પેશિયલ કીઝ. તો હમણાં જ આપણે વાત કરી કે સ્પેશિયલ કીઝ છે એ કઈ છે, તો આમાં નેમ નથી લખવાના. મેં તમને એવું પૂછ્યું છે કે તમે ડ્રો કરી લો. તો એન્ટર કી છે, શિફ્ટ કી છે, સ્પેસ બાર કી છે, બેક સ્પેસ કી છે, એ તમે ડ્રો કરી શકો. ઓકે, then what is tab key used for? આ તમારો સ્કિલ શીટનો ક્વેશ્ચન છે કે ટેબ કીનું ફંક્શન શું કે ટેબ કીનો યુઝ શું, એ તમે આમાં રાઇટ ડાઉન કરો. તો આ ચેપ્ટર તમારું કીબોર્ડ થઈ ગયું. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 યુઝિસ ઓફ કમ્પ્યુટર, રાઈટ? તો યુઝિસ ઓફ કમ્પ્યુટરમાં આપણે શું સ્ટડી કર્યું હતું કે આપણે ઘણા બધા યુઝિસ જોયા હતા કમ્પ્યુટરના. તો એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે? તમારી જે CW બુક છે એ ઓપન કરો એટલે એમાંથી હું તમને એક્સપ્લેન કરી દઉં કે યુઝિસ ઓફ કમ્પ્યુટરમાં શું હોય, રાઈટ? ઓકે, હવે ચેપ્ટર નંબર 4 જોઈએ તો એમાં તમને 2 ક્વેશ્ચન્સ મેં આપ્યા હતા કે કમ્પ્યુટર કમ્પ્લીટ ઓલ ટાસ્ક વિથ સ્પીડ, કન્ટિન્યુઅસ વર્કિંગ એન્ડ એક્યુરેસી. તમને લોકોનો આઈડિયા છે જ, આપણે જ્યારે આ ચેપ્ટર એક્સપ્લેન કર્યું હતું ત્યારે દીદીએ તમને કીધું હતું કે કમ્પ્યુટર છે એ બધા વર્ક કેવી રીતે કરી શકે, એક સ્પીડમાં કરે, એક કન્ટિન્યુઅસ વર્કિંગ હોય, એ ક્યારેય કોઈ દિવસ ટાયર્ડ થતા નથી, થાકી જતા નથી, અને એક્યુરેસી એટલે એ પરફેક્ટ વર્ક કરશે, એમાં કોઈ પણ મિસ્ટેક્સ થાય નહીં. ઓકે, તો એ ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ અ કમ્પ્યુટર યુઝડ ફોર? તમે કમ્પ્યુટરનો યુઝડ છે ક્યાં વર્કમાં કરો છો? ડ્રોઈંગમાં, ગેમ્સમાં, પછી મ્યુઝિકમાં, મૂવીઝમાં. તો હું તમને એવું પૂછી શકું કે રાઇટ એની 2 યુઝ ઓફ કમ્પ્યુટર. તમારે કમ્પ્યુટરના કોઈ પણ 2 યુઝ લખવાના છે, તો આમાંથી તમે ડ્રોઈંગ અને ગેમ્સ લખી શકો. ઓકે, હવે તમારી સ્કિલ શીટ બુક જોઈએ. તમારી સ્કિલ શીટ બુકમાં શું કંઈ નવું આપ્યું છે બીજું? તો કે ના દીદી, આમાં બીજા ક્વેશ્ચન્સ આન્સર તો નથી આપેલા. તો તમારી સ્કિલ શીટ બુકમાં યુઝિસ ઓફ કમ્પ્યુટરમાં ક્વેશ્ચન્સ આન્સર નથી, તો એમાંથી મેં પૂછેલા પણ નથી, રાઈટ? ઓકે, હવે જે તમારું પ્રેક્ટિસ પેપર આપવાની છું, પ્રેક્ટિસ પેપરમાં કેવા ક્વેશ્ચન્સ છે એ હું તમને કન્ફર્મ કરી દઉં કે કેવા ક્વેશ્ચન્સ છે એ દીદીએ પૂછ્યા છે, રાઈટ? હા, તો હમણાં જ મેં જે તમને ક્વેશ્ચન કીધો કે કમ્પ્યુટર કમ્પ્લીટ ઓલ ટાસ્ક વિથ, તો એમાં 3 આન્સર આવશે: સ્પીડ, એક્યુરેસી ને કન્ટિન્યુઅસ વર્કિંગ. તમે આ 3 વર્ડ લખો તો તમને 3 માર્ક્સ મળી જશે. ઓકે, ડન. બીજું એવું કીધું છે કે મેન્શન 2 યુઝિસ, એ આપણે ચેપ્ટર 6 માં આવશે. વોટ ઇઝ અ કમ્પ્યુટર યુઝડ ફોર? તો એ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી લીધો છે, તો તમારે એમાં 3 યુઝ લખી નાખવાના. અગર તમે પ્રોપર 3 યુઝ લખો તો તમને 3 માર્ક્સ મળી જશે, રાઈટ? ઓકે, હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. તમારું ચેપ્ટર નંબર 5 હતું MS પેઇન્ટ, રાઈટ? હવે MS પેઇન્ટમાં
દીદીએ ઘણું બધું તમને શીખવાડ્યું છે. તમારી ટેક્સ્ટ બુક મીન્સ તમારી જે સ્કિલ શીટ બુક છે એમાં બી ક્વેશ્ચન્સ આન્સર છે. તમારી CW બુક છે એમાં બી ક્વેશ્ચન્સ આન્સર છે. સૌથી પહેલા દીદીએ લેબલિંગ કરાવ્યું હતું, તો હું ફોર એક્ઝામ્પલ લેબલિંગ પણ પૂછી શકું, રાઈટ? તો એકવાર આપણે જોઈ લઈએ MS પેઇન્ટમાં શું છે. તો MS પેઇન્ટમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઓપન ધ પેઇન્ટ પ્રોગ્રામ ઇન ધ ટેબ and observe the paint window and write the names of the components. તો તમને લોકોને જ્યારે લેબલિંગ કરાવ્યું હતું ત્યારે શું હતું, તો કે તમારે ખાલી કમ્પોનન્ટ્સના નેમ લખવાના હતા. તો કયા કયા કમ્પોનન્ટ્સના નેમ લખ્યા હતા? ટાઇટલ બાર છે, રિબન છે. જ્યાં તમને લેબલિંગ શીખવાડ્યું હતું દીદીએ ત્યારે તમને બધા નેમ્સ લખવાના કીધા હતા. તો હું આ ક્વેશ્ચન છે એ 4 માર્ક્સમાં પૂછી શકું કે ખાલી તમે લેબલિંગના નેમ લખી લ્યો, રાઈટ? દીદી આવું પૂછશે, આપણે બહુ કાંઈ થિયરિકલ તો હોય નહીં, રાઈટ? હવે સ્કિલ શીટ બુકમાં એટલું બધું નથી. MS પેઇન્ટમાં પણ તમારી જે CW બુક છે એમાં દીદીએ ઘણું બધું લખાવ્યું છે. એક તો ડિફરન્ટ મેથડ લખાવી છે, પણ એ દીદીએ પૂછી નથી, રાઈટ? હજી એકવાર સાંભળજો, તમને ડિફરન્ટ મેથડ લખાવી હતી પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરવાની, એ તમને સબ્જેક્ટિવ એક્ઝામમાં પૂછેલી નથી, પણ એ તમારે યાદ રાખવી પડશે. મે બી કદાચ ઓબ્જેક્ટિવમાં મેં પૂછી લીધી હોય, રાઈટ? પછી નેમ ધ પાર્ટ્સ ઓફ પેઇન્ટ વિન્ડો છે. પછી આમાં મેં તમને શેપ્સ અને ટૂલ્સ ડ્રો કરવા આપ્યા હતા. તો દીદી કદાચ 2 યા 3 માર્ક્સમાં પૂછી લે કે ડ્રો ધી ફોલોઈંગ ટૂલ્સ. તમારે એ ટૂલ્સ ખાલી ડ્રો કરવાના છે, અધરવાઇઝ ટૂલ છે ડ્રો કરીને આપ્યા હશે, ખાલી તમારા એમના નેમ આઈડેન્ટિફાઈ કરવાના થશે. પછી નેમ ધ કંટ્રોલ બટન્સ. તો કંટ્રોલ બટન્સના નેમ લખવાના છે. પાર્ટ્સ ઓફ ટાઇટલ બાર. ટાઇટલ બારમાં આપણે કેટલા એના બી અલગ અલગ પાર્ટ્સ જોયા હતા. એક સાઈડ કંટ્રોલ બટન્સ હતું, પછી એક સાઈડ અનટાઇટલ્ડ એવું લખેલું હતું. તો આપણે અનટાઇટલ્ડને નેમ ઓફ ધ પ્રોગ્રામ, નેમ ઓફ ધી ફાઇલ, નેમ ઓફ ધી પ્રોગ્રામ એવી રીતે કહેતા હતા, રાઈટ? અને પછી 5 યા 6 નાના નાના ક્વેશ્ચન્સ આપેલા છે કે જે તમારે ઇરેઝર ટૂલનો યુઝ શું, પેન્સિલ ટૂલનો યુઝ શું. તો તમારે આ નાના નાના 5-6 ક્વેશ્ચન્સ છે યાદ રાખવા પડશે, રાઈટ? હવે તમારું છે ચેપ્ટર નંબર 6, કમ્પ્યુટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો કમ્પ્યુટર એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાં આપણે એવું જાણ્યું હતું કે આપણે વેરિયસ પ્લેસ જોઈ હતી. ઇન હોમ, એટ સ્કૂલ, ઓફિસીસ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન્સ, એરપોર્ટ, ત્યાં અલગ અલગ જગ્યાએ કમ્પ્યુટરનો ડિફરન્ટ યુઝ જોયો હતો. તો એમાં તમારી CW બુકમાં મેં ક્વેશ્ચન્સ આન્સર આપેલા નથી, પણ તમારી જે સ્કિલ શીટ બુક છે એમાં લાસ્ટમાં ક્વેશ્ચન્સ આન્સર નાના નાના આપેલા છે. તો એમાંથી મેં આન્સર પૂછેલા હશે, ઓકે? દેન તમને હું જે પ્રેક્ટિસ પેપર આપીશ એમાં પણ મેં સ્કિલ શીટમાંથી જ ક્વેશ્ચન આન્સર પૂછેલા છે ચેપ્ટર 6માં, ઓકે? હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7, લેબ મેનર્સ. ચેપ્ટર નંબર 6 પછી ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 6 હતું કમ્પ્યુટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ અને ચેપ્ટર નંબર 7 છે લેબ મેનર્સ. તો લાસ્ટ ટાઈમ છે ને દીદીએ શું કહ્યું હતું કે ચેપ્ટર 7 માંથી તમને ડૂઝ અને ડોન્ટ્સ પોઈન્ટ હતા ને, તો એ રાઇટ ડાઉન કરવા આપ્યા હતા કે રાઇટ એની 2 ડોન્ટ્સ પોઈન્ટ, રાઇટ એની 2 ડૂઝ પોઈન્ટ, રાઇટ? પણ આ વખતે દીદીએ આપ્યું નથી. તમને લાસ્ટ ટાઈમ બહુ હાર્ડ પડ્યું હતું ને કે એમાં કયા કયા સેન્ટેન્સ લખવા, એક સેન્ટેન્સ નાના નાના હતા, તો એ તો તમને ક્યાંય મેં લખાવ્યા જ નથી. તમારી સ્કિલ શીટ બુકમાં નથી, તમારી CW બુકમાં નથી. તો ચેપ્ટર 7 હશે એ તમને મોસ્ટ પ્રોબેબલી ઓબ્જેક્ટિવ પેપરમાં હશે. સબ્જેક્ટિવ પેપરમાં મેં ચેપ્ટર 7 માંથી એક પણ વસ્તુ પૂછેલી નથી, રાઈટ? તો આ તમારા ચેપ્ટર 7 કમ્પ્લીટ થઈ ગયા. આપણે ફરીથી રિવાઇઝ બી કરી લીધા અને સબ્જેક્ટિવ પેપરમાં તમારે શું એમાંથી પૂછાશે એ પણ ડિસ્કશન કરી લીધું, રાઈટ? ઓકે, તો આઈ હોપ કે હવે તમને સબ્જેક્ટિવ પેપર કમ્પ્યુટરનું હાર્ડ નહીં લાગે. તમે પ્રોપર પ્રિપેરેશન કરશો તો તમને એમાં ફૂલ માર્ક્સ મળશે, કારણ કે એમાં આપણે જે બીજા સબ્જેક્ટમાં 2 to 3 લાઈન લખવાની હોય એવી લાઈન લખવા આપેલી નથી, ઓકે? સો bye bye students, thank you very much and all the best for your final exams, okay?